અરીસાના ઉપયોગો કરી જ જજો। સમતલ અરીસાનો ઉપયોગ આપણે કરતાં પહેલાં અરીસો છે શું? એ છે દર્પણ। દર્પણ તરીકે વપરાય આવું ખબર જ છે। બીજું કે સમતલ અરીસાનો ઉપયોગ પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ જેવા ઉપકરણમાં વપરાય છે બાળકો। એટલે દર્પણ તો છે જ, ઉપરાંત આ બે ઉપકરણો છે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ છે કેલિડોસ્કોપ અને પેરિસ્કોપ। તો એમાં ત્યાર પછી જે છે એ ગોલી અરીસો કોને કહેવાય એના પ્રકાર આપણે વાત કરવી છે। ગોલી અરીસાના બે પ્રકાર છે, પણ ગોલી અરીસો કહેવાય કોને એની આપણે વાત કરવી જોઈએ। જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના જે પૃષ્ઠ છે એનો ઉપયોગ કરીને એના ભાગનો ઉપયોગ કરીને બનાવવામાં આવે તો એને ગોલી અરીસો કહેવાય છે। બરાબર, ફરીથી રિપીટ કરીએ